વિદ્યાર્થી મિત્રો, ત્યાર આપણે જે બજારના પ્રકાર જોઈ રહ્યા છીએ તો એમાં મોલ પછીનો બીજો એક પ્રકાર એટલે નિયંત્રિત બજાર, કે જેને આપણે માર્કેટિંગ યાર્ડ અથવા તો એપીએમસી પણ કહીએ છીએ. તો ચાલો આ નિયંત્રિત બજાર વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, કૃષિની સફળતામાં, કૃષિ એટલે ખેતી જો સફળ થાય, એમાં સારું ઉત્પાદન થાય અને સારું ઉત્પાદન મેળવવા માટે સારી બજાર વ્યવસ્થા પણ હોવી એટલી જ જરૂરી છે. કારણ કે ખેતીની અંદર જે જરૂરી સામાન છે, બિયારણ છે, ખાતર છે, બીજી અલગ અલગ વસ્તુઓ છે, તો જો સારી ખેતી, સારું ઉત્પાદન આપણે જોતું હોય તો સાથે સાથે સારી બજાર વ્યવસ્થા પણ એટલી જ હોવી જોઈએ. કે સારું બજાર હોય તો લોકો, ખેડૂતોએ જે આ ઉત્પાદન કર્યું છે તો આ ઉત્પાદનનો સામાન છે એનો સારી રીતે વેચાય, તો એને જે કંઈ કામ કર્યું છે એની સારી આવક થાય. તો આ રીતે સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા પણ હોવી જોઈએ. ખાલી સારી ઉત્પાદન મળી ગયું તો પછી ખેડૂત શું કરશે? તો સામે સારી બજાર હશે તો એને પૂરતું વળતર મળશે. કે એના શાકભાજી ઘણું બધું વાવ્યું છે, ખૂબ પાક આવ્યો છે, ખૂબ શાકભાજી ઉગ્યું છે, પણ સામે જો એને સારી બજાર ન મળે તો આ ઉગેલું શાકભાજીનું શું કરશે? કારણ કે બજાર હશે તો એમાં વેચવા જશે. એટલે આ રીતે સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર પણ હોવી જોઈએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આઝાદી પછીના તબક્કામાં, કારણ કે આપણો ભારત દેશ તેમ કહેવામાં આવે છે કે ખેતી પ્રધાન દેશ છે. ખેતી ઉભનાર, નભનાર, ખેતી ઉપર જીવન જીવનાર, કે ઘણા લોકો છે આપણા ભારતના, એમ કહી શકાય કે 70% લોકો છે ખેત ઉત્પાદન ઉપર પોતાના રોજગારીનો આધાર રાખે છે. તો આ રીતે આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું. કે ખેડૂતને એવી બજાર નથી મળતી. હવે પાક સારો એવો પાકી ગયો છે, હવે એને જે પણ મળે એને વળતર એ લઈને બિચારો માલ પોતાનો વેચી દેતો હતો. આ રીતે વેપારી વર્ગ છે ખેડૂતોનું શોષણ કરતા હતા અને પછી ઓછા ભાવે વસ્તુ ખરીદીને પછી બજારમાં એ વધુ ભાવે વેચી અને પોતે મબલક નફો કમાતા, અને આ રીતે ખેડૂતોનું શોષણ થતું હતું. અને આ ખેડૂતોનું શોષણ રોકવા માટે જ વિદ્યાર્થી મિત્રો સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ, કે જેને આપણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કહીએ છીએ, આ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા છે એ સરકાર દ્વારા કરવામાં આવી છે. કે જેથી ખેડૂત છે એ પોતાના ખેતીની અંદર અનાજ, કઠોળ, શાકભાજી, ફળ જે કાંઈ ઉત્પાદન કર્યું છે એ આ માર્કેટિંગ યાર્ડની અંદર આવી અને ત્યાં પોતાની માલની હરાજી કરીને સારું એવું પોતે વળતર મેળવી શકે. માટે જ આ ખેડૂતોનું શોષણ ન થાય એ માટે જ સરકાર દ્વારા આવા માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે કોઈ ખેડૂત છે એને ઘઉં ખૂબ ઉગ્યા છે. ઘઉં લઈને એ પોતે શું કરશે કે પહેલાં એવું થતું જે તે વેપારી એના ખેતરમાં જતો અને એની જે ભાવ માંગે એ ભાવે એને આપી દેવું પડતું. પણ હવે ખેડૂતને ખ્યાલ છે કે હું માર્કેટિંગ યાર્ડમાં જઈશ તો મને સારા એવા ભાવ મળશે. એટલે માર્કેટિંગ યાર્ડમાં જશે, પોતાનો માલ બતાવશે અને અલગ અલગ વેપારીઓ સાથે ડીલ કરશે. જેનો ભાવ સારો હશે ને એ ભાવ માલ વેચશે. તો આ રીતે ખેડૂતનું શોષણ અટકાવવા માટે જ આ નિયંત્રિત બજારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, ખેડૂત છે એ પાક વેચાણમાં ગેરરીતિઓનો ભોગ ન બને અને તેમના ખેત ઉત્પાદનના વાજબી ભાવો મળી રહે એને અને તે આર્થિક રીતે સમૃદ્ધ બને એ માટે ગુજરાતના વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની સ્થાપના કરવામાં આવી છે. કારણ કે ભારતના આજે દરેક ગામડામાં કેટલાય ખેડૂતો છે, તો આ ખેડૂત મિત્રોને જે પહેલા ગેરરીતિ એનું શોષણ થતું હતું કે એને પૂરતો ભાવ નહોતા મળતા, એનું આર્થિક રીતે શોષણ કરવામાં આવતું હતું, જેના કારણે ખેડૂત છે એ વધુ ને વધુ ગરીબ બનતો જતો હતો. પણ આવું ન થાય માટે જ ગુજરાતના દરેક તાલુકામાં આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના કરવામાં આવી છે. કે જેથી ગામડાનો જે પણ ખેડૂત છે એ પોતાનો પાક લઈ એનું વેચાણ કરવા આ નિયંત્રિત બજારમાં આવે, માર્કેટ યાર્ડમાં આવી
અને પોતાનું વેચાણ સારી રીતે કરી શકે, એને જે ઉત્પાદન કર્યું છે એના વાજબી ભાવ મળી શકે અને આ રીતે પોતે વધુ ને વધુ સમૃદ્ધ બને આર્થિક રીતે, એવી વ્યવસ્થા આપણા સરકાર દ્વારા કરવામાં આવી છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ઘઉંની સિઝન હોય, ચોખાની સિઝન હોય, મગફળીની સિઝન હોય, કપાસની સિઝન હોય, તો અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરવા માટે ખેડૂતો છે અહીંયા આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ખેડૂતોની જે ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ પણ કરવામાં આવે છે કે જે કંઈ ખેત પેદાશ છે એનું જાહેર હરાજી કરવામાં આવે છે અને આ રીતે વેચાણ કરવામાં આવે છે કે જેથી એને સારા એવા ભાવ મળી રહે અને વેપારીઓનું નૈતિક ધોરણ પણ અહીંયા જળવાઈ રહે છે. બાકી એક બે વેપારી હોય તો એ ખેડૂતોનું શોષણ કરે, પણ ઘણા બધી વેપારીઓ હોય છે આ માલ ખરીદવા માટે અને હરાજી કરવામાં આવે છે કે જેથી ખેડૂતોનું આર્થિક શોષણ થતું હવે અટક્યું છે અને ભાવ નિર્ધારણમાં પણ વિદ્યાર્થી મિત્રો પારદર્શિતા વધી છે એવું આપણે કહી શકાય કે જે આ ઇમેજની અંદર આપણે મસાલાની સિઝન હોય ત્યારે ઘણા બધી આપણને ખ્યાલ છે કે મરચા, હળદર બધું વેચાવા આવે, ધાણા જીરું, હળદર. તો આ રીતે દરેક વસ્તુઓમાં પારદર્શિતા લાવવા માટે આ જાહેર હરાજી કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ છે એ આ માર્કેટિંગ યાર્ડ દ્વારા હવે મળી શકે છે. પહેલા આઝાદી પછી તો ખેડૂતોનું ઘણું શોષણ થતું હતું, પણ આવું શોષણ અટકાવવા માટે જ આ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે અને વેપારીઓ છે એને પણ ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થા છે એ માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવી છે. કારણ કે એક જ સરખો ચોખ્ખો માલ છે એ ખેડૂત કોઈ એક જ વ્યક્તિ પાસેથી ખરીદે તો એના ખેતરમાં ઉગેલા ઘઉં છે કે કોઈ મરચા છે કે કોઈ બીજી કોઈ વસ્તુ છે, જીરું છે, તો ચોખ્ખો અને એક જ સરખો માલ એને એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં વેપારીને મળી પણ રહેતો હોય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, વિવિધ સેવાઓ આજે માર્કેટિંગ યાર્ડની અંદર પણ અલગ અલગ સેવાઓ મૂકવામાં આવી છે, જેમ કે બેન્કિંગ છે, ધિરાણ છે, વીમો છે, ગોદામ છે, અન્ય સુવિધાઓનું નિર્માણ આ સરકાર દ્વારા જે નિયંત્રિત બજાર છે એની અંદર કરવામાં આવે છે. એટલે બધી અમલવારી અસરકારક રીતે ત્યાં થઈ પડે છે. અને વિદ્યાર્થી મિત્રો, રેડિયો છે, વર્તમાનપત્ર છે, ટીવી છે, ઓનલાઈન મોબાઈલ ફોન છે, આની ઉપર પણ ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળી રહે છે કે ખેત પેદાશના ભાવ છે એ નક્કી કરવામાં આવ્યા હોય તો કયા દિવસે શું ભાવ ચાલે છે એ દરેક બજાર ભાવ આજે ખેડૂત છે એ હવે તો દરેક આમ તો ભારતના દરેક વ્યક્તિના હાથમાં આપણે સ્માર્ટફોન જોતા હોય છે કે એ લોકો ઓનલાઈન જોઈ શકે, ટીવીમાં, સમાચારમાં, રેડિયોમાં દરેક જગ્યાએ આ બજાર ભાવ આવતા જોવા મળે છે. અને ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં વિદ્યાર્થી મિત્રો, કારણ કે ગામડેથી આવતા હોય તાલુકા મથકે અને રાત્રે પોતાનો માલ લઈને આવી ગયા હોય તો રાત્રિ રોકાણ અને નિવાસની સુવિધા પણ અને પોતાના પાકને સંગ્રહ કરવા માટે ગોડાઉનની સગવડ પણ આ માર્કેટિંગ યાર્ડની અંદર કરવામાં આવે છે કે જેથી પોતાનો માલ ત્યાં રાખી મૂકે અને એને સારા એવા ભાવ મળે. કોઈ વેપારી આવે, હરાજીમાં સારો એવો ભાવ આવે તો એ તરત જ એને વેચી દેતા હોય છે. એટલે ગોડાઉનની વ્યવસ્થા પણ આ માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવી છે કે ખેડૂતને પણ ત્યાં રોકાવું પડે તો રાત્રિ રોકાણ કરી શકે એવી પણ આ માર્કેટિંગ યાર્ડની અંદર વ્યવસ્થા જોવા મળતી હોય છે.